નમસ્કાર. આપણે સામાન્ય રીતે સમયને કેવી રીતે જોઈએ છીએ? મોટા ભાગે તો એક સીધી રેખાની જેમ, જે ભૂતકાળથી શરૂ થાય છે અને સીધી ભવિષ્ય તરફ જાય છે. પણ જરાક વિચારો, શું થાય જો સમય એક સીધી રેખા ન હોય, પણ એક વર્તુળ હોય, એક એવું ચક્ર જે સતત ફરતું રહે છે, જેનો કોઈ અંત નથી? ચાલો, આજે આપણે હિન્દુ બ્રહ્માંડ વિજ્ઞાનની આ અદ્ભુત દૃષ્ટિને ઊંડાણથી સમજીએ. તો જુઓ, આપણી સામે બે અલગ અલગ વિચારો છે. એક છે રેખીય સમયનો, જેમાં એક શરૂઆત હોય છે અને એક ચોક્કસ અંત. બસ વાત પૂરી. પણ બીજી તરફ હિન્દુ વિચારધારામાં સમય એક ચક્ર જેવો છે. એમાં સર્જન થાય છે, પછી પાલન થાય છે અને પછી વિલય. અને વિલય પછી ફરીથી એક નવી શરૂઆત. આ એક એવું ચક્ર છે જે ક્યારેય અટકતું નથી. હવે આટલા મોટા અને ઊંડા વિષયને સમજવા માટે આપણે એને 4 ભાગમાં વહેંચીને જોઈશું. પહેલા આપણે સદ્ગુણના 4 યુગો વિશે જાણીશું. પછી એ બધા મળીને જે મહાયુગ ચક્ર બનાવે છે એને સમજીશું. ત્યાર પછી આપણે બ્રહ્માંડના સ્તર પર જઈને સૃષ્ટિના એક દિવસની વાત કરીશું. અને છેલ્લે આ બધી વાતોનો, આ આખા ચક્રનો ખરેખર અર્થ શું છે એની ચર્ચા કરીશું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી. સદ્ગુણના 4 યુગો. આ એવા સમયગાળા છે જેને ખાલી વર્ષોમાં નથી મપતા, પણ એને મપાય છે માનવતાના નૈતિક અને આધ્યાત્મિક ગુણોથી. તો આ યુગ છે શું? સાદી ભાષામાં કહીએ તો એ માત્ર સમયનો ટુકડો નથી, પણ એ સમયની નૈતિક ગુણવત્તા છે. હિન્દુ બ્રહ્માંડ વિજ્ઞાનમાં આખા સમયને 4 યુગોના ચક્રમાં વહેંચવામાં આવ્યો છે. અને આની સૌથી રસપ્રદ વાત એ છે કે જેમ જેમ ચક્ર આગળ ફરે છે, તેમ તેમ ધર્મ એટલે કે સદ્ગુણ અને નૈતિકતા સતત ઘટતા જાય છે. અહીંયા આખો ચિત્ર સ્પષ્ટ થઈ જાય છે. જુઓ, શરૂઆત થાય છે સત્યયુગથી, જેને સુવર્ણ યુગ કહેવાય. ત્યારે ધર્મના 4 સ્તંભ સત્ય, દયા, શુદ્ધિ અને તપ એકદમ મજબૂત હોય છે. પણ પછી દરેક યુગ સાથે જાણે એક સ્તંભ તૂટતો જાય છે. ત્રેતાયુગમાં 3 જ બચે છે, દ્વાપરયુગમાં ફક્ત 2, અને છેવટે આવે છે કલિયુગ, આપણો વર્તમાન સમય, જેમાં ધર્મ માંડ એક જ સ્તંભ પર ટકેલો છે. આ માત્ર સમયનું વહેણ નથી, આ તો સદ્ગુણના પતનનું સ્પષ્ટ ચિત્ર છે. અને આ વાત હજી વધુ રસપ્રદ બને છે જ્યારે આપણે યુગોની લંબાઈ જોઈએ. આ જે નૈતિક પતન છે ને, એ સીધું યુગોના સમયગાળામાં પણ દેખાય છે. એમની લંબાઈ 4, 3, 2, 1 આ ગુણોત્તરમાં ઘટતી જાય છે. મતલબ કે જેમ જેમ સદ્ગુણ ઓછો થાય છે, તેમ તેમ યુગનો સમયગાળો પણ ટૂંકો થતો જાય છે. ઓકે, તો આપણે આ 4 યુગોને અલગ અલગ તો સમજ્યા, પણ હવે ચાલો થોડું ઝૂમ આઉટ કરીએ અને જોઈએ કે આ 4 ટુકડાઓ જોડાઈને શું બનાવે છે. એકદમ સરળ છે. જ્યારે સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કલિયુગ આ 4 યુગો એક પછી એક પૂરા થાય છે, ત્યારે એક સંપૂર્ણ ચક્ર બને છે. અને આ એક સંપૂર્ણ ચક્રને કહેવાય છે એક મહાયુગ. આ સદ્ગુણના શિખરથી લઈને તેના પતન સુધીની એક આખી યાત્રા છે. તો પછી આ એક મહાયુગ કેટલો લાંબો હોય છે? આંકડો જરા ધ્યાનથી સાંભળજો. 43,20,000 માનવ વર્ષ. આપણી કલ્પના બહારની વાત છે, ખરું ને? અને આશ્ચર્યની વાત એ છે કે બ્રહ્માંડના વિશાળ સમયચક્રમાં આટલો મોટો સમયગાળો પણ માત્ર એક નાનકડો હિસ્સો છે. અત્યાર સુધી આપણે જે વાત કરી રહ્યા હતા એ પૃથ્વી અને માનવતાના સ્તર પર હતી. પણ હવે આપણે એક બહુ મોટી છલાંગ લગાવવા જઈ રહ્યા છીએ. હવે આપણે બ્રહ્માંડના સર્જક એટલે કે બ્રહ્માના સમયના માપદંડ પર વાત કરીશું. આ વિચારને બરાબર પકડી રાખજો, કારણ કે હવે જે આંકડાઓ આવશે તે આ જ સિદ્ધાંત પર આધારિત છે. જેમ યુગોનું ચક્ર છે, બસ એ જ રીતે આખા બ્રહ્માંડના સર્જન અને વિલયનું પણ એક એનાથી પણ અનેક ગણું મોટું ચક્ર છે. તે ક્યારેય અટકતું નથી. યાદ છે પેલું 43.2 લાખ વર્ષનો એક મહાયુગ? હવે કલ્પના કરો કે આવો એક નહીં, 2 નહીં, પણ પૂરા 1000 મહાયુગ ભેગા થાય. આ સમયના મહાસાગરને શું કહેવાય? આ 1000 મહાયુગના સમયગાળાને કહેવામાં આવે છે કલ્પ. અને આ એક કલ્પ એટલે બ્રહ્માનો માત્ર એક દિવસ. વિચાર તો કરો, એમના એક જ દિવસમાં આપણું આખું બ્રહ્માંડ બને છે, વિકસે છે અને એની લીલા પૂરી કરે છે. તો બ્રહ્માનો આ એક દિવસ આપણા માનવ વર્ષોમાં કેટલો લાંબો થાય? પૂરા 4.32 અબજ વર્ષ. આ લગભગ આપણી પૃથ્વીની ઉંમર જેટલો સમય છે.
આટલા વિશાળ સમયગાળામાં બ્રહ્માંડનું સર્જન થાય છે અને એનું પાલન થાય છે. અને આ ચક્રમાં એક સંપૂર્ણ સંતુલન છે. જેટલો લાંબો દિવસ એટલી જ લાંબી રાત. 4.32 અબજ વર્ષના સર્જન પછી એટલા જ સમયનો એટલે કે બીજા 4.32 અબજ વર્ષનો વિલેકાળ શરૂ થાય છે. આને પ્રલય અથવા બ્રહ્માની રાત્રિ કહેવાય છે, જેમાં બધી જ સૃષ્ટિ પાછી એના મૂળ તત્વમાં ભળી જાય છે. આપણે આટલા બધા મોટા મોટા આંકડાઓ અને અબજો વર્ષોની વાત કરી, પણ આ માત્ર ગણિત નથી. આની પાછળ એક ખૂબ જ ઊંડો દાર્શનિક અર્થ છુપાયેલો છે. તો ચાલો હવે એ સમજીએ કે આ બધું જાણવું આપણા માટે કેમ મહત્વનું છે. વાસ્તવમાં આ યુગોનું આખું ચક્ર માનવ આત્માની યાત્રાનો એક નકશો છે. એ સત્યયુગની આધ્યાત્મિક શુદ્ધતાથી શરૂ થાય છે. પછી ધીમે ધીમે નૈતિકતા ઘટતી જાય છે અને યાત્રા કલિયુગના ભૌતિકવાદ અને અજ્ઞાન સુધી પહોંચે છે. પણ આ બધી યાત્રાનો અંતિમ હેતુ શું છે? આ ચક્રમાં ગોળ ગોળ ફરતા રહેવાનો નથી. અંતિમ હેતુ છે આ ચક્રમાંથી બહાર નીકળવાનો, એટલે કે મોક્ષ પ્રાપ્ત કરવાનો. અને આ બધી વાત આપણને એક અંતિમ અને બહુ ઊંડા સવાલ પર લાવીને મૂકી દે છે. જો આપણે ખરેખર નૈતિક પતનના યુગમાં જીવી રહ્યા હોઈએ તો આજના સમયમાં આપણા જીવનનો હેતુ શું હોવો જોઈએ? શું સમયના આ વિશાળ બ્રહ્માંડીય ચક્રને સમજવાથી આપણને આપણા વર્તમાનમાં સાચો રસ્તો શોધવામાં કોઈ મદદ મળી શકે છે? આ એવા સવાલો છે જેનો જવાબ આપણે સૌએ પોતે શોધવાનો છે.